હલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? હું બનાવું છું નવો નાસ્તો, વઘારેલો ચણાનો લોટ છાશમાં નાખી. તમે એને શું કહો છો એ મને ખબર નથી, પણ અમારા ગામડાની ભાષામાં જેબો કહીએ. શહેરમાં બધા વઘારેલો લોટ કે શું કે એ ખબર નથી મને, પણ તમે કહેજો કમેન્ટમાં કે શું બનાવ્યું છે. જો આખું તેલ આવી ગયું છે, રહી નાખી એક ચમચી જીરું નાખીશું. આમાં જીરું વધારે હોય તો સારું લાગે છે. તલ નાખીશું, આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું, હિંગ નાખીશું, હવે આપણે આ જે ચણાનો ઘોળ કર્યો છે તે નાખી દેવાનો. હવે તેમાં મસાલો કરીશું. લાલ મરચું 1 ચમચી નાખીશું, 1 ચમચી હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું. આ 1 ચમચી મેં ગરમ મસાલો બનાવ્યો છે એ નાખીશું. મીઠું નાખીશું. સ્વાદ મુજબ બધા મસાલા કરવાના. છાશમાં નાખ્યું છે એટલે થોડું ખટમીઠું થાય, થોડું ચડી જાય એટલે પછી આપણે એમાં થોડું ખાંડ નાખીશું 1 ચમચી. ધીમા તાપે એને હલાવવાનું. આપણે હવે તેમાં 1 ચમચી ખાંડ નાખી દઈએ. મૂકી દઈએ, થોડી વાર ચડવા દઈએ. હવે આપણે જોઈ લઈએ. આ રીતનું થવું જોઈએ. જો હજી થોડું શીશશે એટલે કાઠું થઈ જશે. પછી તેને ઉપર તેલ નાખીને ખાવ, એમને ખાવ, અચાર મસાલો નાખીને ખાવ. જે રીતે ખાવું હોય એ રીતે ખાઈ શકો તમે. પણ આ બહુ મસ્ત સ્વાદિષ્ટ લાગે છે. તમે આને શું કહો છો એ રીતે મને કમેન્ટમાં કરજો કે અમે આને શું કહે છે. અમારે ગામડાની ભાષામાં તો જેબો કહેતા, ગામડાના પહેલાંના બધા માણસો જેબો કહેતા. આ રીતે જ બાજરીનો લોટ પણ વઘારાય છે. આ જ રીતે સેમ ટુ સેમ. ગાંઠા ના પડે એ રીતે જુઓ કરવું પડે. જુઓ, મોટા ગાંઠા ના પડવા જોઈએ.
તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટમાં મને ગમે તે તમને યોગ્ય લાગે એ રીતને કોમેન્ટ કરતા રહેજો. સારી લાગે તો સારી કરજો, ખરાબ લાગે તો ખરાબ કરજો. મને ખોટું નહીં લાગે. હું પણ તમારી જેવી જ છું. તમે પણ મારી તમારી મિત્ર મને ગણજો. હું પણ આ જ રીતે નવા નવા વિડીયો બનાવતી રહીશ. હવે ઉપરથી થોડું લીંબુ નાખી દઈએ. અડધું લીંબુ નીચોયું એટલે એનો ટેસ્ટ સરસ આવે. હવે આપણું આ થઈ ગયું છે એટલે હવે સીજવા દેવાનું આને. હું તમને ટેસ્ટ કરીને કહું કે કેવું થયું છે. જુઓ, મેં ઢાંકી દીધું. હવે આ રહ્યું મસ્ત ખાટો મીઠો ટેસ્ટ સરસ છે. તમે પણ આ રીતે બનાવજો. નાસ્તો ગરમ ગરમ ખાવો હોય બધાની સાથે તો તમે ખાઈ શકો છો. તમે આ રીતે બનાવી શકો છો. અને મને આગળ વધવા માટે ચેનલને લાઈક કરતા રહેજો. થેન્ક યુ. આભાર.